સ્પર્શ થયો. લૌકિકમાં મેં મોટી બેન નથી, પણ અલૌકિકમાં મોટી બેન કેવી હોય? ઓલું છોકરું બેન રિસાઈ જાય ને તો મોટી બેન એમ કે, એટલે બસ તું મારું ફ્રોક પહેરી લે, હું જૂનું પહેરી લઉં છું. હા, મોટી બેન. તો ગીતાબેન મને આમ સરસ કહેતા હતા, મારે સન્માન તો કરવું જોઈએ. બેધું હા, મેં તમને ભેટી પડજો. આનાથી મોટું સન્માન કયું હોય? ભરતતાહી બાત છે. આવ્યો ને કીર્તનમાં, મારું તો કીર્તન નથી મારવાલા, હરિરાયજી નથી. જે પુષ્ટિ માર્ગમાં આવે ને એને બાત પીડવાની હોય. તમે પીડી લીધી ને? એવા હરિરાયજીનો એક સરસ પ્રસંગ. પછી ઠાકોરજીની લીલાની વાત કરું. તમે એમ કેશો ને ઘઉં ઘરે જાવ ત્યારે હું બંધ થાય છે, બરાબર છે મારવાલા? અત્યારે બધા આમ કરે છે, હમણાં 6 વાગશે ને ના હોય તો પેલા આપણે પૂરું કરશું મારવાલા. હરિરાય મહાપ્રભુ દીનતા સાગર, દયા સાગર, કરુણા સાગર, ભક્તિ સાગર, ભાવ સાગર, રસ સાગર, રાજ સાગર. સવાર સુધી બોલું તો ઓછું પડે એવા હરિરાય મહાપ્રભુ. એના તમે ઘણા બધા પ્રસંગો સાંભળ્યા છે. આ કદાચ સાંભળો, પણ અમારો ગમતો જ. મને આ વાત કરું ને ત્યારે મને આમ અંદર જે આનંદ થાય છે, એવો આનંદ ને તમારી પાસે વ્યક્ત કરું. સત્સંગ કરવાનો કોઈ મારામાં ગુણ નથી. ઘરમાં લગ્ન હોય ને તો એકાદી દીકરી એવી હોય, એ નો આવે ને ત્યાં સુધી ઘરમાં આમ આનંદની હેલી નો હોય. પછી જેવી દીકરી આવે ને ઉમરામાંથી ને, એ કાકા હું આવી ગઈ, ત્યાં તો ઘર ગાજી ઉઠે. એમ મરવાના મને સત્સંગ નથી આવતો. હું તો એવી દીકરી છું, હું આવી ગઈ કહું, પણ તમારી યાર બધી આવી જ વાતો કરું. મને ભારે ભારે વાતો નથી આવડતી, મને કોઈ જ્ઞાન નથી. બસ ઠાકોરજીની વાતો, મારા વલ્લભની વાતો, વ્રજની વાતો, વ્રજવાસીની વાતો, વલ્લભની વાતો, વિરજાની વાતો, વિઠ્ઠલની વાતો, વ્રજવાસીની વાતો, ગિરિરાજજીની, કંદરાની, વનની, ઉપવનની, સરોવરની, કુંજની, નિકુંજની, ભોજનની, બસ આ જ બધી વાતો કરવાની. કારણ જેના ઘરે દીકરો હોય ને એ બીજાના ઘરે 12માનું બેસ્ટલક કેવા જાય ને, ઓલાને કેતા કેતા ધીમે એકથી કે, મારો દીકરો 12માં નતો ને તો ત્યાં જેવું જ વાંચતો હતો. કર્યું દીકરાને યાદ? તો તમારા બધાના ઘરે અલૌકિક ઠાકોરજી બિરાજે છે, અલૌકિક લાલા તરીકે મારા ઘરે બિરાજે છે. તો આપણે બધા એ જ વાતો કરવી છે. મારા ઘરે બિરાજે છે એને જેને પધરાવી દીધો છે ને, એ વલ્લભે તમારા ઘરે પધરાવ્યો છે. એટલે ભેદ નથી. કોઈને 2 વર્ષનો હશે, કોઈને 5 વર્ષનો હશે, કોઈના ઘરે 25 વર્ષનો હશે, પણ કહેવાય શું, મારા ઘરે લાલન બિરાજે છે. એકવાર એક જે વચનામૃતમાં સરસ કીધું, ઈ કે અમે 75 વર્ષના થાય ને તો એમ કે વલ્લભકુળના બાળકો કે ના કે મારવાલા. તો આપણા ઘરે 200-500 વર્ષથી ઠાકોરજી બિરાજતા હોય પેઢી, તો આપણે શું કહીએ? અમારા લાલન બિરાજે. તો એવી હરિરાયજીનો એક પ્રસંગ કદાચ સાંભળો અને સાંભળો જ, પણ મારે જે કેવું તે સત્વા છે. હરિરાયજી ગોકુળમાં બિરાજે અને સિંધના વૈષ્ણવને બ્રહ્મ સંબંધ આપેલા. એટલે બધાએ હરિરાયજીને વિનંતી કરી, જે રાજ હવે જઈ આવીએ. વૈષ્ણવ કોઈ એમનું કે હું જાઉં છું. અમે નાના હતા ને મારવાલા, તો સૌરાષ્ટ્રમાં ભાવ વધુ, ખોટું ન લગાડતા.
પણ ગુજરાતમાં થોડું, તો સૌરાષ્ટ્રમાં એવું કહેવાય જઈ આવું. અમે નાના હતા ને તો ભાભીજીની ચરણ સેવા કરવા જતા. એમાં મહાદાંડ હોય તો રાતના ઓલો તડકો છાયો રમવાનું હોય. તમે રમ્યા છો કોઈ? કા નદી પર્વત? હવે બધી બેનપણી રાહ જોતી હોય ધીમેકથી કે કઈ જવું નથી, આવી જાય ને તમારી બા જોયા છે એટલે જાઓ ને ત્યારે મનમાં નક્કી કરીને જાઓ કે બાનું કાઢીને નીકળી જાય છે. પછી જઈએ ને એટલે અમારા ભાભીજી મહારાજ આ હા એટલા પ્રેમાળ, એટલા દીનતાવાળા. એટલે ચરણ ચાપ હું કહું પહેલાં હું દાબી દઉં. હવે ચરણ ચાપવાનું બોલતાય ન આવડે. એ કે તું તો એવી રીતે બોલે જાણે ગળું દાબી દેવાની હોય. સમજણ નહોતી ને. ચિત્ત શેમાં હતું? રમવામાં. આપણી દશા એવી જ છે. ઠાકોરજીની સેવા કરીએ પણ ચિત્ત શેમાં હોય છે? સંસારમાં. પછી એમ કે શેનભોગનું દૂધ લઈને જાજે. એટલે પાછા થોડીક વાર દાબીએ કે મને સૌથી વધુ ભાવતું હોય તો શેનભોગનું દૂધ. પછી હું કહું ને જે હવે જાઓ હિન્દુ જાઓ ન બોલાય. હવે જાઉં છું એટલે અમને બધું આ શીખવાડ્યું છે. તો હું કહું શું કહેવાનું? જઈને આવું છું. ક્યારેય બહાર જાઉં ને જઈને આવું છું. અને ઠાકોરજીને કહીને જવાનું. જેટલી વાર જાઉં ને મારા વાલા હમણાં આવું છું, જેવી મોકલો છો ને એવી જ પાછી લાવજો. અને આવીને પહેલાં શું કહેવાનું? આવી ગઈ. જો બધા લોકો સ્વાર્થ માટે રાહ જુએ છે. સનાતન સત્ય છે. ઠાકોરજી ખરેખર આપણે રાહ જુએ છે. આવીને ખાલી એટલું કહીએ ને આવી ગઈ. સૌથી વધુ રાજી ઠાકોરજી થાય. તો આ બધું નાનપણથી ને અમને શીખવાડવામાં આવ્યું, કારણ કે અમે મોટા વલ્લભકુળ ભેગા થયા છીએ. હવે વાત કરતા હતા હરિરાયજીની, એટલે બધા વૈષ્ણવે કીધું જીરાજ હવે અમે જઈ આવીએ. સિંધ પ્રાંતથી આવ્યા હતા. પહેલાં આવા ગાડી ને પ્લેન ને કશું જ નહોતું, લાઇટોય નહોતી. એટલે હરિરાયજી કીધું હા હો, ખુશીથી જઈ આવો. સંભળાય છે ને બધાને? આમ તમારો અવાજ એવો છે ને તિલક બાબા એમ કે માઇક ગળી ગયા છે. હવે જાય ત્યારે બધા વિનંતી કરતા જાય જીરાજ આપના ચરણારવિંદમાં એક વિનંતી છે, આપ ક્યારે પધારશો? હરિરાયજી શું કહે? ઠાકોરજી લઈ આવશે ત્યારે કહેશે ત્યારે આવીશ. બધા જાય. પછી જેટલા સિંધ પ્રાંતમાંથી વ્રજમાં આવે બધાની સાથે વિનંતી મોકલાવે. પેલા છે ને શ્રીફળ મોકલાવતા હતા. પેલા ભેટ પૈસા નહોતા આપતા, ખબર છે ને તમને? શ્રીફળ એટલે માથું. માથું મોકલાવે કે આપણા ચરણારવિંદમાં સાક્ષાત દંડવત પ્રણામ. ત્યારે આટલી બધી વસ્તી નહોતી, એટલે 2-4 નાળિયેર આવે શ્રીફળ. હવે અત્યારે તો આપણે જાતા હોય તો હજારો આવી જાય, લઈ કેવી રીતે જવા? એટલે એનો રસ્તો કાઢ્યો કે આપણે પછી પૈસા જેટલા આવે બધા કે જીરાજ સિંધ પ્રાંતની વિનંતી છે, ક્યારે પધારશો? હવે બરાબર ધરતી તપે ને, બરાબર તાપ થાય, વરસાદ ત્યારે આવે ત્યાં સુધી તરસે. ગોપીઓ કે છે ને, ગોપીઓ ઠાકોરજીની રાહ જોતી હોય છે. હવે વરસાદ આવું થઈ રહ્યો હોય છે, ચારે બાજુ સુગંધ પ્રસરી ગઈ હોય છે, મોર ટેવું કરતા હોય છે, કોયલ કોહુ કરતી હોય છે, પપીહા પીહું બોલતા હોય છે. ઠાકોરજીની ગોપીઓ રાહ જોતી હોય છે. હવે જો વરસાદ આવી જાય તો ઠાકોરજી આવે કેવી રીતે? એટલે ગોપીઓ કે છે વરસાદને, તું इतना ना बरस कि वो आ न सके, તું इतना ना बरस
કેવો આ ન શકે. અને ઠાકોરજી નિકુંજમાં પધારે છે ને સ્વાગત કરે છે ને એની નજર ઉતારે છે ને કળશ ભરે છે ને ઠાકોરજીની આરતી કરે છે ને અંદર પધરાવે છે ને ચારે બાજુ વાતાવરણમાં સુગંધ ને ગુલાબજળ છાંટેલું હોય ને વ્યંજન ને સામગ્રી ને સૈયા ને ફૂલ ને મંડળી ને આહા હા 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 પધારી જાય છે. પછી વરસાદને કહે છે તું ઇતના બરસ કે વો જા ના શકે, તું ઇતના બરસ કે વો જા ના શકે. હવે હરિરાયજીએ જોયું હવે બરાબર તપ્ત થયા છે બધાય, એટલે એમણે કેવડાવ્યું 3 મહિના પછી આ દિવસ, આ વાર અને આ તિથિ. આપણામાં છે ને તિથિને મહત્ત્વ છે, તારીખને નથી. તારીખ તો અંગ્રેજોની, એટલે આજની તારીખમાં જે પહેલાંના વૈષ્ણવ છે ને એ તિથિ પ્રમાણે બર્થડે ઉજવે. અને આપણા ફોરેનર છોકરાઓ છે ને હું 7 વર્ષથી એક જ વસ્તુ કહું છું, એટલું પશ્ચિમી અનુકરણ ના કરો મારા વાલા. સંસ્કૃતિને ભૂલી જાઓ, સંસ્કારને ભૂલી જાઓ, સનાતની છો એ ભૂલી જાઓ, હિન્દુત્વને ભૂલી જાઓ. આજે કેક લાવવાની, મીણબત્તી કરવાની, પેલા હળગાવો અને પછી અંધારું કરો. આપણામાં અંધારું નથી. અજ્ઞાન તિમિરાંધસ્ય જ્ઞાનાંજલ શલાકયા ચક્ષુરુન્મિલિતમ. આપણામાં અજવાળું જ છે. પણ હવે આ બધું એવું ગમી ગયું છે, પછી અંધારામાં ન કરવાના કામ કરવાનું મન થાય છે. તો હરિરાયજીએ જોયું કે હવે બરાબર જમીન તપ્ત થઈ છે. તિથિ, વાર અને વરસ કયું. એટલે ઓલા વૈષ્ણવો સિંધ પ્રાંતમાં પહોંચ્યા ત્યારે 6 મહિના તો થઈ ગયા હતા, કારણ કે પહેલાં તો ચાલીને અથવા તો ગાડામાં અથવા તો સંપન્ન હોય એ ઘોડામાં, અને પાદરમાં જઈને કીધું વધામણી 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 વધામણી. વૈષ્ણવ રાજી થઈ ગયા. આ વાર, આ તિથિ હરિરાય મહાપ્રભુ પધારવાના છે. ઘરમાં એટલો ઉત્સવ આનંદ. બધાય કહેવા માંડ્યા આસોપાલવના તોરણ બાંધશું, ગુલાબજળ છટકાવશું, બધે મજાની બુહારી કરશું, ગુલાબ લઈ આવશું, બધે મજાના તોરણ કરશું. આસોપાલવ જો તોરણ અને બંધનવારમાં પાછો ભેદ હો. કોને કહેવાય આસોપાલવ ના હોય અને બંધનવાર કોને કહેવાય બાંધણી ના બંધાય. આમાં ઘણા પ્રકાર છે, એની ચર્ચા અત્યારે નથી કરતી. કોઈ પર એક ડિસ્કશન વૈષ્ણવ હતો, એ દાડિયા કરતો હતો. 2 પૈસામાં દાડિયા. ઘરમાં ઠાકોરજી પાસે નાચવા માંડ્યો, ગાવા માંડ્યો ને તમે જુઓ તો ઓલું ઢોલ ને તમાશાન એવું તો ઘરમાં હતું નહીં. ઓલું પાટલી વેલણ હતું ને તો વેલણ લઈ અને થાળીથી ને હરિરાયજી પધારે છે, ગુરુદેવ પધારે છે, ખૂબ રાજી થઈ ગયો. હવે એ તો દાડિયું કરતો હતો અને હરિરાયજી ઠાકોરજી ખુશ કરી દીધા હતા. સાંજનો પોતે જમવાનું બંધ કરી દીધું, 1 પૈસો બચાવે. ત્યાં સુધી 3, 4, 5 રૂપિયા ભેગા થઈ જશે. હરિરાયજીના સમાચાર આવ્યા કે આગલા ગામમાં આવી ગયા છે. જે તૈયારી કરીને જે બંધનવાર ને જે તમે જુઓ તો આસોપાલવના તોરણ ને કદલીના સ્તંભ ને રંગોળી ને અને બધાય ઢોલ ધમાકા આવ્યા. એટલું સુંદર સ્વાગત કર્યું. આજે નિષ્કંચન વૈષ્ણવ હતો ને એની ધોતીમાં 10 થીગડા હતા. એણે વિચાર કર્યો ના હો, મારા વાલાના દર્શન કરી લો, કદાચ પછી હું ભૂતલ પર હોઉં કે ના હોઉં. પરીક્ષિતને તો 7 દિવસની ખબર હતી ને મારા વાલા. આપણે ખરી 7 દિવસ જીવન આવ્યું ખબર,
હા ના તો કયો. એક પળની પણ ખબર નથી. તારી એક એક પલ જાય લાખની, તું તો માળા રે જપી લે મારા શ્યામની. બોલવાનો કેવો આનંદ આવે છે. સમજીએ ને પછી બને ત્યાં સુધી એક પળ ખોટી ના જવી જોઈએ. એનો મતલબ એમ નહીં સંસાર છોડી દેવાનો. વલ્લભે ના પાડી છે. સંસારમાં રહીને શ્યામને ભજાય. આજે આપણો પૌત્ર પરીક્ષા દેવા જતો હોય અને આપણે અંદર મંદિરમાં હોઈએ. હવે એણે પેન્ટ શર્ટ પહેરી લીધા હોય, ચામડાનો પટ્ટો બાંધી લીધો હોય, બેલ્ટ, ને બૂમ પાડે, બા 1 મિનિટ બહાર આવો ને, હું પગે લાગી લઉં. હવે જે મારે જેવા વેદ્ય હોય શું કે અત્યારે નહીં અવાય હો મારાથી ને. અને જે સંસારમાં રહીને શ્યામને, હા બેટા ઠાકોરજીને કહીને આવું કે તું પરીક્ષા દેવા જાય છે ને તો એના આશીર્વાદ તને દેવા આવું. મરવાલા જઈ આવું ને. ગોકુળમાં એક વૈષ્ણવ રહેતા હતા, લગભગ 70 વર્ષ પહેલાની વાત. તો એક વલ્લભપુર પધાર્યા. એના ગુરુદેવ કીધું કે પેલા બેન ક્યાં રહે છે? તો કે જે અહીંયા રહે છે. જે વગર વિનંતીએ પહોંચી ગયા. તો દાડમ હતું ને દાડમ, એના 2 ફાડા કરી મૂક્યું ઓલા વૈષ્ણવે. જે કે આવું કરાય, પણ ત્યારે ન કીધું. પછી અનોસર થયા ને એટલે ઓલા વૈષ્ણવ મુકામ પર ચરણ સ્પર્શ કરવા આવ્યા. કે આ ઠાકોરજીને તો આપણે દાડમના દાડા કાઢીને દેવાય ને, આવી રીતે મુકાય, શ્રમ ન પડે. વૈષ્ણવે જવાબ આપો, સાંભળ. જે રાજ, જળ ભરવામાં હું જળ ગર્યો, રસોઈ કરવામાં હું ભીતર્યો, સેવા કરવામાં હું મુખ્ય હતી. બધું એકલા કરવાનું ને, તો એના માટે મારે ગરમ રોટલી કરવી હતી. અને આ તમારો હખણો નથી રહેતો, ક્યાંક યમુના કિનારે વયો જાય તો. એટલે રાધાજીને બોલાવ્યા અને 2 ફાડા કરી દીધા કે 2 દાણા કાઢીને એકબીજાને અરોગાવો, એક દાણો, કે આમાં રસોઈ થઈ જાય. આ પુષ્ટિ નાખ.